મહિમા મહાપ્રસાદનો પાવો પ્રીત લગાય ગમ ગમ વાગે ઘૂઘરાન જાપે અભિજાન ઉઠો ને જશોદા માવડી પરણી આવ્યા છે કાન પ્રસાદ લઈ પાવન થયા જી પૂર્યા મનના કો એક વાર સૌ બોલજો જય જય શ્રી રણછોડ શ્રીયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ગજાનંદ ગુણપતિ કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય નમ પાર્વતી પદે હાર હાર આજ એ માણસની આપણને મને તમને ખોટ વર્તાય સાહેબ. અજીતભાઈ 2 મિનિટ બેન જો ચાલુ રાખો ખાલી. કારણ ભાઈ મોવે ભવ હારીએ બેનીઓ મોવે દસ જાય જેના બાળાપણની માલપા માવતર મરણ સાહેબ એને 4 દસું ના વાવાય. કારણ જગતના ચોકની માલિપા સાહેબ બધું મળે પણ જેથી રામ જેવા ભાઈએ વનવાસ લીધો હોય કનુભાઈ ને સુરેશભાઈ ને સાહેબ જોયડું તૂટી જીવો જેનો જીવ જુદો કારણ વર્ષો પહેલા આ વિચાર તો કરો કે હવારના ફોરની માલિપા રામને સાહેબ એમ કહેવાય ગાદી મળવાની હોય અને તેથી ઘટના એવી બને મંથરાના કહેવાથી કદાચ છે ને એમ કહેવાય કઈ કઈના કાનની માલિપા ઝેર નાખ્યું હોય અને કઈ કઈ પોતાના દીકરા માટે ભરત માટે થઈને ગાદી માગી હોય સાહેબ હતા માટે રામ જો નીકળી જતા હોય ભાઈ ભાઈ માટે થઈ હે વિચાર કરો કે એક ભાઈના આત્માને દુઃખ ન લાગે સાહેબ રામ જેથી વનવાસ નીકળી જતા હોય આ ભાઈ ભાઈની મર્યાદા હતી સાહેબ. અને અટાણે એક દેવભા અટાણે ઘણી સમાજમાં સાહેબ એક જમીનના ટુકડા માટે થઈ હગા બે ભાઈઓ માના જણા ભલા માણસ કોર્ટે ચડતા હોય તમે જોઈ લેજો. તેથી મારે તમારે વિચારવું પડે કોઈ દી રામાયણનો ગ્રંથ નહીં વાંચ્યો સાહેબ. સત્ય સનાતન છે કે આ કોઈ દી સત્સંગની માલિપા નહીં બેઠા હોય હે ભાઈ તો ભાઈ કહેવાય ભલા માણસ. રાવણને એમ કહેવાય પોતાનો ભાઈ વિભીષણ જે રામ ભક્ત જેને કહેવાય જેથી ભાઈ અવડું પણ સાહેબ. પણ 5 જ મિનિટનો પ્રસંગ બોલી ભાઈ દિલીપભાઈનો દોરસો પછી મારા દેવભાઈની ફરમાઈશ ટીનાભાઈની સુરેશભાઈની ફરમાઈશ છે. કારણ જેથી હનુમાનજીના જગતના ચોકડી માલિપા સ્મરણ કરતા કરતા એમ કહેવાય વાત સાંભળી જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેસિતી હું લોક ઉજાગર રામદૂત અતુલિત બળ ધામા અને અંજની પુત્ર પવન સુતનામાં નારદને હૈયાની માલિપા હૃદયના માલિપા ભલામણ એમ કહેવાય કિરુષા થઈ અને તેથી નારદ છે વૈકુંઠની માલિપા ગયો. ગયા પછી તેથી એમ કહેવાય લક્ષ્મીજીને કીધું કે દેવી પ્રભુ ક્યાં છે અને તેથી એમ કહેવાય લક્ષ્મીજી એટલું બોલ્યા ભગવાન હાજર નથી. દેવર્ષિ તમારા મુખાર બિંદુ પર કેમ આજ ઉદાસી છે કે દેવી ખોટું ન લાગે કે ગામડાની માલિપા નેહડાની માલિપા ગમે ત્યાં હોય હનુમાનજીના ગામડે ગામડે મંદિર એની પૂજા થાય ને અમારી કેમ ક્યાંય મંદિર નહીં કે નારદ તમને આ વાતનું ખોટું લાગ્યું તો કે હવે તમે વાત સાંભળો
રાજ સતામાં જેને ભડકા ભાળ્યા તેથી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં એક જન્મો જેને રામને ઋણી રાખ્યા. અખિલ બ્રહ્માંડનો માલિક જેનો ઋણી હોય સાહેબ, કેવડું મોટું કામ કર્યું છે. પણ કે નારદ લંકાના રણાંગણની માલિપા જે બે મેઘનાથનું બાણ છે ને લક્ષ્મણને લાગ્યું હોય. રામ છે પોતાના ભાઈનું ખોળાની માલિપા ભલામણ એમ કહેવાય માથું લઈ અને જેથી રુદન કરે સ્ફટિકની માળા તૂટીને એક એમ કહેવાય કાહુડું જેથી લખનલાલજીની જટાની માલિપા પડે અને તેથી એમ કહેવાય રામ રુદન કરે સાહેબ. રામ કોઈ દી રોવે નહીં પણ રામણ રોવણ હાર તેથી રોતાને રાજી કરે. આ વાલભ કેરો વ્યવહાર તેથી રોઈ બતાવે રામજી. લંકાના રણાંગણની માલિપા ભગવાન રામને રોવું પીડ્યું છે બાપ. એવા યોદ્ધાઓમાં જાબુમાનું પાસે નીલું પાસે અંગદ પાસે કોઈ બોલી નથી શકતા. આ દ્રશ્ય જોવે છે હનુમાનજી મહારાજ એટલો શબ્દ બોલાતા પ્રભુ આટલું બધું કલ્પાંત આટલું બધું રુદન કે હનુમાન અયોધ્યાની માલિકમાં જઈશ ને ત્યારે બે જીવ મારા સામે આવશે. તેથી અમને એમ કે શું જવાબ દઈશ? કારણ કે માતા કલંકિત અકલંકિત ભૈસો મેરેલી और मेरे लिए समर्थ पिता को भयो मरलो. મારી માં કઈ કઈના જીવનની માલિપા કોઈ દી કાળો ડાગ ન લાગે. અને જગતના ચોકની માલિપા રઘુવંશનો ઇતિહાસ રહેશે ને ત્યાં સુધી જગત કઈ કઈના નામની માથે થૂકશે. માતા કલંકિત અકલંકિત ભૈસો મેરે लिए और मेरे लिए समर्थ पिता को भयो मरनो. મારા માટે થઈ દશરથ જેવા બાપના પ્રાણ નીકળી જતા હોય બાપ. લખન બનાયો દુઃખ પાયો મેરેલી લક્ષ્મણ મારા માટે આવ્યો છે. અને જગતના ચોકની માલિપા હવે બેઠો ના થાય તો અબ કહો હનુમંત હમે જીકે કા કરના. જોઈ બેઠો ન થાય લંકાના રણાંગણની માલિપા પછી તો મારે અયોધ્યાની માલિપા જઈ કરવાનું શું બાપ? હનુમાનજી મહારાજ આ દ્રશ્ય જુએ છે, પડકાર કર્યો હો. કોત વધુ કરું રત્નાકર દારો કોત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારો કહો છો પાછાઓ પાતાળ. હે શશમાં સુખ સહારું કહો ઇન્દ્ર પ્રભુ રામ સે રાવણ સહિત લંકા દહી દખણ સે ઉતર તરું. હે મારા બાપ તું એક હુકમ કરને. એમ દ્રોણાચલ ને એમ ઉડિયાની માલિપાથી ઉખેડીને એમ કહેવાય કે ભલા માણા લંકાના રણાંગણીની માલિપાન લાવી દઉં પણ તારા હુકમની જરૂર છે. અને તેથી એમ કહેવાય લક્ષ્મીજી એટલું બોલ્યા કે હે નારદ લંકાના રણાંગણની માલિપા જગતના ચોકની માલિપા જે ભગવાન રામના આંસુ લૂસી શકે ને જગતના ચોકની માલિપા નેહડે નેહડે ને ગામડે ગામડે આના મંદિર હોય. અરે આ રાજસદામાં જેને ભડકા ભાળ્યા અને તેથી ધૂળમાં ધામા નાખ્યા. આજ જગતમાં એક જન્મો જેને રામને ઋણી રાખ્યા. અને છતાં હનુમાન પ્રત્યે કોઈ સાહેબ શંકા કરી. સાતી ચીરી હનુમાને રામ બતાવ્યા એના સાપડ્યા જેનો સુખ. પણ નારદ તમે કદી ના ચીરતા સાથી નહીં તો તમારા દિલમાં થશે દુઃખ. અને ભૂલે ચૂકે જો ચીરાશે ને તો તમારા કાળા ધોળા કપટ બારા નીકળી જશે સાહેબ. અળળ આડ કરતો નારદનો સાહેબ એમ કહેવાય ભલા માણસ પાવર ઉતરી ગયો. પછી કીધું ના ના માતાજી તમારી વાત સાચી છે સાહેબ. હે તો રાજસતામાં જેને બળકા બાળ્યા એ ધૂળમાં ધામા નાખ્યા. ધૂળમાં ધામા નાખ્યા. સાહેબ એવો મારો નાથ બહુ દયાળુ છે. રાવણનો સંહાર કરી અંજની માતાના એમ કહેવાય ઝૂંપડી આવી હનુમાનજી મહારાજ એટલું બોલ્યા હતા કે પ્રભુ તમારો દાસ છું બાપ. મારી માં જીવનના છેલ્લા જિંદગીના શ્વાસ લઈ રહી છે પણ તમારા એક વખત એના દર્શન થઈ જાય ને બાપ તો એનું કલ્યાણ થઈ જાય. રામે એટલો કીધું કે હનુમાન જે જગદંબા જો તારા જેવા દીકરાને જન્મ દેતી હોય ને એને અમારા દર્શન ન કરવાના અમારી માના દર્શન કરવાના હોય સાહેબ. હે અમારે માં જગદંબાના દર્શન કરવા પડે. માં અંજનીના એમ કહેવાય દર્શન કર્યા પછી રામ એટલું બોલ્યો કે હે માં તારો દીકરો જો હનુમાન કદાચ મારા અમારી હાથે ન હોત લંકાના પટાંગણની માલિપા ન હોત ને બાપ તો જાનકી પાછી લંકામાંથી અવધમાં ના આવત બાપ. પણ જગતના ચોકની માલિપા બધા માણસો એમ કદાચ છે ને આપણી ગુજરાતી કહેવત છે કોઈકના દીકરાના વખાણ કરે ને સાહેબ એટલે માં છે ને એની ગજગજ સાથી ભૂલે. અંજનીના મોઢા ઉપર ક્રોધની રેખા માંડી અંકાવા. અને તેથી રામને માં જગદંબા અંજની એટલું બોલ્યા હતા
કે હે રામ, હનુમાનજી જેથી નાનો હતો એના પરાક્રમને એમ કહેવાય મેં એને નાનપણની બાળપણની કથા કીધી અને એક સલાંગ મારી અને હુરત નારાયણને ગ્રસી લીધો હતો અને મેં એને લેજો બાઈક ધવડાવ્યો હતો અને એને ધવડાવ્યા પછી મારો આવો દીકરો છે, પવન પુત્ર છે, મહાવીર છે, આવો દીકરો છે અને એને ધવડાવવા પછી મારા ધામણની માલિપા, કાપડાની માલિપા એમ કહેવાય ધામણ નહોતું હમાણું અને ધામણની માટી શેર્યું એમ કહેવાય આમાં પહાડને થડાવા, પહાડના બે ટુકડા થઈ ગયા. જગદંબાના ધામણની તાકાત છે દેવભા. અને તેથી અંજની માતા એટલું બોલ્યા હતા કે રાવણ ને એ રામ તું રાવણની વાત કરે છે ને? તો કે હા, કદાચ છે જો મેં મારા દીકરાને થોડો લેચો વાઈક ધવડાવ્યો પણ તેથી ધાપીને ધવડાવ્યો હોત ને બાપ તો 18 પદ્મ સેન લઈને તાર લંકાની માલિપા નો જવું પડ્યું હોત. રાવણને મારી લંકાને ધમરોડીને મારો દીકરો જાનકી લઈને એકલો વયો આ સાહેબ, બાકી તારે જાવું ન પડે. આ માના ધામણ ઉપર વિશ્વાસ હોય સુરેશભાઈ, આ માના ધામણીની વાત આવી સાહેબ. એટલે એક જ લીટી બોલવી છે ભાઈ દિલીપભાઈને દોર સોંપો છે કે જી ધાવજો રે મારા પેટ ધાવી લેજો તમે ખૂબ દમ પીને આજ રે એ સિવા ખૂબ દમ પીને એ કાલે તારે શીર રેવાની રાતી બંબોળ ભવાની ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો એ તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મને રાખ્યો હતો પડકાર ગુરુતી પુત્રને મર સમૂરના મેદાનમાં હમ દેશની એ આર્ય રમણીય મરશે ઇતિહાસમાં. સાહેબ આ માના ધાવણના સંસ્કાર છે. આપણે કહીએ ને કે કનુભાઈને સુરેશભાઈની વાત ન થાય સાહેબ, પણ આવા ગુરુ મહારાજની સંતોની કાંઈ કૃપા હોય, મા બાપના આશીર્વાદ હોય ને દેવભા તો આવા દીકરા જન્મે સાહેબ. ખરેખર હે, કારણ કે દીકરો ક્યાંથી ભલામણ એમ કહેવાય ઓળખાય? માના ધાવણથી અને બાપના કુળ ઉપરથી ઓળખાય. અને દીકરો કહેવાય. વળી પાછળ સંતવાણીની ભજનની મોજ કરવી છે બધાની એમ કહેવાય ફરમાઈશ છે. ભાઈ દિલીપભાઈને વિનંતી કરી કહો મારો બાપલિયો કરે સરસ મજાની સંતવાણી એવો દોર બંધાય અને જમાવટ થઈ જાય. વળી પાછા ભજનના દોરને રાજવી સાવના સથવારે આગળ વધારે ભાઈ દિલીપભાઈ મીર આગળ વધારે ભાઈ દિલીપભાઈ.